જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ મધર એન્ડ ડોટર કિચન. આજે આપણે બનાવીશું પનીર પકોડા. એના માટે આપણે શું સામગ્રી જોઈશે તે હું તમને જણાવી દઉં છું. હળદર, લેમન જ્યુસ, સોલ્ટ, ટોમેટો સોસ, આ છે કોરિએન્ડર એન્ડ લસણની લીલી ચટણી, હિંગ, લાલ મરચું, બેકિંગ સોડા, બેસન, લીલા મરચાં, પનીર તમે કોઈ પણ શેપમાં તમને જે શેપ ગમતો હોય તે શેપમાં તમે કટ કરી શકો છો, અને પાણી. આ રીતે પનીરમાં મેં કટ કરી દીધા છે કે જેથી એની અંદર આપણે ટોમેટો સોસ અને ગ્રીન ચટણી એડ કરી શકીશું. આ રીતે એકમાં ગ્રીન ચટણી એડ કરીશું, અને એક બાજુ લાલ ચટણી. લાલ ચટણી મૂકીશું, અને લીલી ચટણી. થોડી વાર આપણે પનીરને સાઈડ પર મૂકી દઈશું કે જેથી એ મેરિનેટ થઈ જાય. પનીરને હવે આપણે આ રીતે ચટણી લગાવીને થોડી વાર સાઈડ પર મેરિનેટ થવા માટે મૂકીશું. તેટલી વાર માટે આપણે લોટ બાંધી દઈશું. હવે ચણાના લોટની અંદર મીઠું એડ કરીશું, બેકિંગ પાવડર, હિંગ, લાલ મરચું, બધું મિક્સ કરી દઈશું. હળદર હું થોડી બધું મિક્સ થઈ જાય પછી નાખીશ કે જેથી લોટનો કલર લાલ નહીં થઈ જાય, કારણ કે મીઠું એડ કર્યું છે. આ રીતે બધું મિક્સ કરીને હવે થોડી હળદર નાખી દઈશું અને મિક્સ કરી દઈશું. બેકિંગ પાવડર એડ કર્યો છે એટલે લેમન જ્યુસ એડ કરું છું. મિક્સ કરી દઈશું. બેટર રેડી થઈ ગયું છે. તમે પણ જોઈ શકો છો કે એકદમ કલર ચેન્જ થઈ ગયો છે અને ફ્લફી છે. હવે પનીર પકોડા આપણે ફ્રાય કરીશું. પનીરને બેટરમાં ડીપ કરીને ફ્રાય કરીશું. આ રીતે ફ્રાય કરી દઈશું. એક બાજુ થઈ ગયા છે, હવે એને આપણે પલટાવી દઈશું. મરચાંનું ભજીયું પણ મૂકીશ. આ મરચાં જરા તીખા નથી. પકોડા ફ્રાય થઈ ગયા છે. હવે તેલમાંથી કાઢીને સર્વ કરીશું. પનીર પકોડા રેડી છે, જે મેં પ્લેટિંગ કરી દીધું છે. લીલા મરચાંના ભજીયા પણ તળ્યા છે. હું તમને એક પનીર પકોડું કાપીને બતાવું છું. તમને અંદર કલરફુલ લાગશે. આપણે કારણ કે અંદર ચટણી એડ કરી છે અને પનીર એના લીધે ફિક્કું પણ નથી લાગતું સ્વાદમાં. એક પનીર પકોડું મેં કટ કર્યું છે. તમે જોઈ શકો છો કે અંદર ગ્રીન અને રેડ કલર એટલો સરસ લાગે છે, જોતા જ મોઢામાં પાણી આવી જાય અને ખાવાનું મન થાય. Thank you so much for watching. Thank you so much for watching. Thank you so much for your time. See you soon in new video with new recipe. Thank you.